દરરોજ ઢગલા મોઢે ખેત પેદાશની આવક ધરાવતા જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે 1118 ખેડૂતો પોતાની ખેત પેદાશો વેચવા માટે આવ્યા હતા, જેને લઈને 37,778 મણ જણસની આવક નોંધાઈ હતી અને તેમાં ઘઉં ઉપરાંત ચણા, જીરું સહિતના પાકની સારી એવી આવક નોંધાઈ હતી. આજે 209 ખેડૂતો ઘઉં વેચવા માટે આવતા યાર્ડમાં 4,753 મણ ઘઉંની આવક નોંધાઈ હતી અને ઘઉંના ભાવ જે 350 રૂપિયાથી 525 રૂપિયા જેવા બોલાયા હતા. બીજી બાજુ વાત કરીએ ચણાની તો 1100 રૂપિયાના લઈ અને 1250 રૂપિયા તથા સફેદ ચણાના ભાવ જે 1700 રૂપિયાથી લઈ 2180 રૂપિયાના ભાવે સોદા પડ્યા હતા અને 92 ખેડૂતો ચણા વેચવા માટે આવતા 3,903 મણ ચણાની જામનગર યાર્ડમાં આવક નોંધાઈ હતી. બીજી બાજુ મગફળીના ભાવ જે ઘટી રહ્યા છે. આજે 1,000 રૂપિયાથી 1220 રૂપિયાના ભાવે મગફળી ઝીણી અને 950 રૂપિયાથી 1260 રૂપિયાના ભાવે મગફળી જાડીના સોદા પડ્યા હતા. માત્ર 17 જ ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા અને આજે 1,033 મણ મગફળીનો જથ્થો જામનગર યાર્ડમાં ઠલવાયો હતો. વધુમાં એરંડાની સારી એવી આવક નોંધાઈ રહી છે. આજે 1,000 રૂપિયાથી લઈ 1,100 રૂપિયાના ભાવે એરંડા વેચાયા હતા અને 3,150 મણ એરંડાની જામનગર યાર્ડમાં આવક નોંધાઈ હતી. વાત કરીએ સફેદ સોનાની તો 1,200 રૂપિયાથી 1,540 રૂપિયાના ભાવે કપાસ વેચાયો હતો અને 3,358 મણ કપાસની આવક નોંધાઈ હતી. તો ગઈકાલની સરખામણીએ જીરુના ભાવમાં મામૂલી વધારો પણ આવ્યો છે. આજે 2,125 રૂપિયાથી લઈ 4,505 રૂપિયાના ભાવે જીરું વેચાયું હતું અને 3,435 મણ જીરુની જામનગર યાર્ડમાં આવક નોંધાઈ હતી. ઉપરાંત અજમો જે 2,230 રૂપિયાથી લઈ 3,100 રૂપિયાના ભાવે વેચાયો હતો અને 5,401 મણ અજમોની આજે આવક નોંધાઈ હતી. આ ઉપરાંત ધાણા જે 1,000 રૂપિયાથી 1,750 રૂપિયા જેવો ભાવ મળ્યો હતો અને 2,638 મણ ધાણાની આજે જામનગર યાર્ડમાં આવક નોંધાઈ હતી. તો સૂકી ડુંગળીનો ભાવ જે ખેડૂતોને આજે પણ રોવડાવી રહ્યો છે. લાંબા સમયથી સૂકી ડુંગળીના ભાવ 50થી 60 રૂપિયા જ બોલાઈ રહ્યા છે, ત્યારે આજે પણ 60 રૂપિયાથી લઈ 235 રૂપિયાના ભાવે ડુંગળી વેચાઈ હતી અને 1,807 મણ ડુંગળીની આજે આવક નોંધાઈ હતી. આમ સમગ્ર જણસોની વાત કરીએ તો 1,118 ખેડૂતોના આવાગમનને લઈ અને જામનગર યાર્ડમાં 14,831 મણ ગુણી જુદી જુદી ખેત પેદાશોની આવક નોંધાઈ હતી, જેને લઈને જામનગર યાર્ડ ખેત પેદાશોની આવકથી ઉભરાયું હતું.